ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, જ્યારે આપણે સાવરકુંડલા શહેરથી ભૂરખિયા હનુમાનજી મહારાજના સાનિધ્ય પહોંચી ગયા છે. તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો ત્યાં હનુમાનજી મહારાજનું ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે. તો અત્યારે આપણે ભૂરખિયા હનુમાનજી મહારાજના સાનિધ્ય છીએ અને હમણાં થોડીક વારમાં દાદાના દર્શન કરીશું અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશું. અને ત્યાર પછી જે પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં પ્રસાદ લેવા માટેની ભોજનાલય છે. તો ત્યાં પ્રસાદ અત્યારે શરૂ થઈ ગયો છે. તો અત્યારે આપણે દાદાના દર્શન કરીશું. દર્શન કરીને પછી આપણે પ્રસાદ પણ લઈશું. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે બહારથી જે લોકો આવી રહ્યા છે જે દાદાના દર્શન માટે, તો અહીંયા મંદિરે રહેવા જમવા માટેની પણ સુવિધા પણ આપવામાં આવેલી છે. તો અહીંયા જે કોઈ બહારના કોઈ પણ માણસો આવતા હોય છે દાદાના દર્શન માટે, તો એમને રાત્રિ રોકાણ કરવું હોય ને તો અહીંયા એ પણ સુવિધા આપવામાં આવેલી છે. મિત્રો, ભૂરખિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં કોઈ પણ યાત્રિકો આવે છે તો એમને રહેવા, જમવા અને તમામ પ્રકારની સુવિધાઓ છે તો એ આપવામાં આવેલી હોય છે. તો ભાવિ ભક્તોને એ જણાવવાનું કે જ્યારે કોઈ પણ વખત તમે અહીંયા આવો તો અવશ્ય દાદાના દર્શન કરો અને ખરેખર આ જે ભૂરખિયા હનુમાનજી મહારાજની જે સાનિધ્ય છે તો એના વિશે તમે જાણો અને બીજા વ્યક્તિને પણ તમે એમને જણાવો કે જેથી કરીને હનુમાનજી મહારાજનો મહિમા છે તો એ ખૂબ અપરંપાર છે. તો સાચા શ્રદ્ધા ભક્તિથી તમે આવો અને હનુમાનજી મહારાજના દર્શન કરો અને બીજા પણ માણસોને સાથે લાવો. તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. તો અત્યારે ઘણા બધા ભક્તો છે તો ત્યાં દર્શન કરીને ભોજનાલયમાં પ્રસાદ લઈ રહ્યા છે.